હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કસૂરી મેથીના થેપલા બનાવીશું। તો મેં અહીંયા એક નાની વાટકી કસૂરી મેથી લીધી છે, જેને આપણે ક્રશ નહીં કરીએ, આવી રીતે સાઈડમાં રાખી દઈશું। ચોમાસાની સિઝન છે તો મેથી મળતી ન હોય અને મળે તો પણ સારી મળતી નથી, તો કસૂરી મેથીમાંથી પણ તમે થેપલા બનાવશો ને તો પણ એકદમ પોચારું જેવા અને ખૂબ જ સરસ એવા બને છે। તમને લાગશે જ નહીં કે આ કસૂરી મેથીના થેપલા છે, એવા સરસ બનીને તૈયાર થાય છે। અહીંયા મેં લીલા થોડા ધાણા લીધા છે, એને આપણે ઝીણા સમારી લઈશું। તો સમારી અને આપણે એને લીલા ધાણા છે એને સાઈડમાં રાખી દઈશું। અને પછી આપણે લઈશું મરચું અને આદું। તો મેં અડધું મરચું લીધું છે, તીખું નથી, અને સાથે 1 ઇંચ જેટલો આદુના ટુકડો લીધો હતો। એને આપણે વાટીને લઈશું। તો આ રીતે અચકચરા વાટીને લઈએ ને તો સ્વાદ છે એ સારો આવે છે। તમારી પાસે પેસ્ટ હોય તો પણ ઉપયોગ લઈ શકો છો, નહીંતર આ રીતે કચરા વાટીને પણ નાખી શકાય। અને લસણ પસંદ હોય તો આમાં લસણ પણ ટીચીને તમે લઈ શકો છો। તો આદુ મરચાંની પેસ્ટ તૈયાર છે, હવે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે લોટ બાંધીશું। તો લોટ માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ પહેલાં નાખ્યો, પછી બીજો અને 3 કપ, ટોટલ 3 કપ હું અહીંયા ઘઉંનો લોટ લઉં છું, જે રોટલીનો લોટ આપણે વાપરતા હોઈએ જ। અને સાથે 2 ચમચી હું અહીંયા ચણાનો લોટ નાખું છું। ઘઉંનો લોટ અને ચણાનો લોટ બંને નાખ્યા પછી આપણે મસાલા કરીશું। તો અહીંયા આપણે હળદર મેં 1 ચમચી જેટલી લીધી છે એ નાખી દઈશું। સાથે લાલ મરચું નાખ્યું છે 1 ચમચી, અને ધાણા જીરું નાખીશું। તો રેગ્યુલર જો આપણે ઘરમાં વાપરતા હોય એ જ મસાલાનો આપણે ઉપયોગ કરવાનો છે। અને 1/4 ચમચી જેટલી મેં હિંગ નાખી છે। અને હવે આપણે મોણ નાખીશું। તો 3 કપ મેં ઘઉંનો લોટ લીધો છે, તો 3 ચમચી તેલ નાખી દઈશું। અને સાથે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે થોડો અજમો હું અહીંયા નાખું છું, પાચન માટે અજમો સારો હોય છે। તો 1 ચમચી ભરીને અજમો હાથ વડે ક્રશ કરી અને આપણે નાખી દઈશું। અજમાથી ટેસ્ટ, સુગંધ બંને સારા આવે છે અને પાચન માટે પણ ખૂબ સરસ હોય છે। અને સાથે આપણે જે આદુ મરચાંની પેસ્ટ ટીચીને રાખી હતી એ પણ હવે નાખી દઈશું। અને એની સાથે હવે આપણે લીલા ધાણા જે સમારીને સાઈડમાં રાખ્યા હતા એ હવે નાખી દેવાના છે। તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ આમાં નાખી શકો છો। અને હવે કસૂરી મેથી જે રાખી હતી એ ચોળીને નહીં નાખીએ, એમ જ નાખી દઈશું, કેમ કે આપણે લોટમાં મોણ ને બધું મિક્સ કરીશું તો એની મેળે જ પાંદ બધા તૂટી જશે। હવે અહીંયા 2 ચમચી જેટલું મેં દહીં લીધું હતું એ પણ નાખી દીધું છે। અને બધા જ મસાલાને આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે, જેથી તેલ છે એ પણ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય, મસાલા બધું। તો આ રીતે મિક્સ કરીશું ને એટલે કસૂરી મેથી જે આપણે આખી નાખી છે એની મેળે જ તૂટી જશે। હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું થેપલાનો। તો રેગ્યુલર આપણે લોટ બધા થેપલામાં બાંધતા જ હોઈએ છીએ, એ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું। જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું। મેં 1 ગ્લાસ પાણી લીધું છે, 3 કપમાં કેટલું પાણી આવે છે એ પણ હું તમને કહી દઈશ। તો થોડું થોડું પાણી નાખી અને આપણે ફટાફટ લોટ બાંધીને રેડી કરી લઈશું। તો હવે મને અહીંયા જરૂર લાગતી નથી પાણીની, મારે 1 ગ્લાસ પાણીમાં થોડું પાણી બચી ગયું છે, આખો ગ્લાસ પાણીનો વપરાણો નથી। તો હવે આપણો લોટ છે ઓલમોસ્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હું તમને એની બતાવીશ કે કેવો રાખવાનો છે। વધારે પડતો ઢીલો પણ નહીં રાખીએ અને એકદમ હાર્ડ પણ નહીં, એવો આપણે લોટ બનાવીને તૈયાર કરીશું। તો આ રીતે લોટ રાખી દઈએ અને માથે આપણે 1 ચમચી તેલ નાખી થોડુંક, અને પછી રેસ્ટ માથે રાખીશું। તો થોડું તેલ નાખ્યા પછી આપણે મસળી લઈશું અને હાથ વડે દબાવીને હું તમને બતાવીશ કે લોટ છે એ વધારે પડતો ઢીલો પણ નથી અને વધારે પડતો સખત પણ નથી, નહીંતર આપણને વણવામાં મજા આવે નહીં। તો જો આ રીતે આંગળા દબાવો ને તો એકદમ સરસ રીતે અંદર જતા રહે છે, એ રીતે આપણે રાખ્યો છે મીડિયમ। હવે કવર કરી અને 10 મિનિટ રાખી અને ત્યાર પછી આપણે થેપલા વણીશું। તો 10 મિનિટ થઈ ગયા પછી મેં ફરી થાળી ખોલી અને આ રીતે લુવા બનાવી લઈશું। આપણે થોડા 4 લુવા બનાવી દઈશું। બધાય લોટના તો હું અત્યારે નથી બનાવતી, થોડા બનાવી અને રાખી દઈશું। અને થોડા આપણે થેપલા પણ એ રીતે વણીને તૈયાર કરી દઈશું 4-5, જેથી કરીને આપણે શેકતી વખતે શેકવાનું વણવાનું બધું સાથે રહીએ। તો 4-5 થેપલા વણી અને આપણે સાઈડમાં ડીશમાં રાખી દઈશું, એટલે શેકતા જઈશું અને ફરી સાઈડમાં વણવાનું પણ ચાલુ રહેશે। તો તમારે થેપલા નાની મોટી સાઈઝમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લેવાના। હું વધારે પડતા બહુ મોટા પણ નહીં, એકદમ નાના પણ નહીં, અને રોટલી જેટલી જ થિકનેસવાળા થેપલા હું બનાવું છું, પાતળા, બહુ જાડા નહીં। તો તમે વણીને બતાવીશ હું।
એકદમ જાડા થેપલા મેં નથી રાખ્યા, જે રીતે રોટલી હોય એટલું જ પાતળું થેપલું મેં બનાવીને તૈયાર કર્યું છે અને એકદમ પોચું ને સરસ બનીને તૈયાર થાય છે. તો આપણા થેપલા આ રીતે મેં 4-5 વણીને રાખી દીધા છે. એને હવે ગેસ પર તવી રાખી અને મીડિયમ ફ્લેમ મેં ગેસની રાખી છે. તવી આપણી ગરમ થાય એટલે એની અંદર આપણે થેપલું નાખી દઈશું. એક થેપલું નાખી સાઈડ પલટાવી દઈશું. ત્યાર પછી આપણે એક ચમચી આ રીતે તેલ હું તમને બતાવી દઉં છું, એ રીતે નાખી અને ફટાફટ ચમચીને આપણે ઉપર ફેરવી દઈશું. તમને તેલ વધારે ભાવતું હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે થેપલામાં વધારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ મેં તેલ વાપર્યું છે તે એટલા તેલવાળા થેપલા હશે તો તમારા હાથમાં તેલ ચોટશે પણ નહીં અને કોરા પણ નહીં લાગે, એવા સરસ થેપલા બનીને તૈયાર થાય છે. વધારે તેલ પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં. તો આ રીતે બંને સાઈડ આપણે થેપલાને તેલ લગાવી અને શેકી લેવાના છે. તો આપણું થેપલું તૈયાર થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. શેકાઈ ગયું છે એકદમ સરસ, તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે. આ રીતે શેકી અને રેડી કરી લઈશું. તો બીજું થેપલું પણ મેં એ જ રીતે નાખી દીધું છે. થોડી વાર રાખી અને આપણે રોટલીની જેમ ફેરવી લઈશું. ત્યાર પછી 2 બાજુ તેલ લગાવી દેવાનું છે ઉપર નીચે. ઘણા લોકો થેપલામાં વધારે પડતું તેલ નાખતા હોય છે, જે થેપલું આપણે લઈએ તો આપણા હાથમાં પણ ચોટતું હોય છે. પરંતુ આ રીતે તમે થોડું તેલ માપથી નાખશો, 1 ચમચીથી જ, તો તમારું તેલ વધશે નહીં અને ઘટશે પણ નહીં. એકદમ સરસ થેપલું શેકાઈ જશે અને થેપલા કોરા પણ નહીં લાગે અને વધારે પડતા તેલવાળા પણ નહીં લાગે. એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને એકદમ પોચા એવા સરસ બનશે. તો બીજું થેપલું પણ તૈયાર થઈ ગયું છે. આ રીતે હું બધા જ થેપલા વણી અને તૈયાર કરી લઉં છું. તો અહીંયા મારા બધા જ થેપલા વણાઈ ગયા છે, પછી જ મેં સર્વ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે વાળશો ને તો એ તૂટશે ને, એકદમ પોચું એવું રૂ જેવું બનીને તૈયાર થયું છે. હું તમને પપોડી વાળીને પણ બતાવું કે તમે એ રીતે રોલ બનાવશો ને થેપલાનો તો પણ નહીં તૂટે. એટલું સરસ એકદમ પોચા, દાંત વગરના ખાઈ શકે ને એવા સરસ. અને સુગંધ પણ કસૂરી મેથી છે, એકદમ સરસ સુગંધ આવે કે મેથીના થેપલા બનતા હોય એટલી મસ્ત સુગંધ આવે છે. અહીંયા મેં દહીં અને અથાણા સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી પસંદ હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી મેથીના થેપલા કેવા લાગ્યા છે.